બગસરા નગરપાલિકા દ્વારા કમરતોડ વેરા વધારવા મામલે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વેરાના વિરોધમાં સમગ્ર બગસરા આજે સજ્જડ બંધ રહ્યું હતું અને લોકડાઉન જેવો માહોલ જોવા મળ્યો હતો. અનેક વેપારીઓ આ વિરોધમાં જોડાયા હતા અને આ મુદ્દે નગરપાલિકાના પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવીને પણ રજૂઆત કરી હતી. શું કહેશો, આજે કઈ રીતનું કાર્યક્રમ બગસરા બંધનું એલાન છે અને અત્યારે શેના માટે તમે નગરપાલિકાએ આવ્યા છો? બગસરા નવનિયુક્ત વેપારી મહામંડળના પ્રમુખ છું. અમારા કારોબારી સભ્ય છે. અમે વેપારી ચેમ્બર ઓફ કોમર્સને નવનિયુક્ત વેપારી મહામંડળનો સંપૂર્ણપણે ટેકો છે. તેમજ બગસરાની દરેક સંસ્થા તેમજ અમુક જ્ઞાતિઓના ફોન પણ આવેલા છે. દરેકના અમારા સાથ સહકાર છે, બરાબર, અને અમારો સાથ ચેમ્બરને પૂરેપૂરો રહેશે. અત્યારે અમે બગસરા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે. ત્યારબાદ અમે મામલતદાર સાહેબને, પ્રાંત સાહેબને આવેદન. બગસરા નગરપાલિકા દ્વારા જે અસહ્ય વેરો વધારો કરવામાં આવેલો હતો તેને ધ્યાને લઈ અમે ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વિવિધ સંસ્થાઓને સાથે રાખી આજે બગસરા નગરપાલિકાએ આવેદનપત્ર દેવા ગયેલા હતા, જેમાં ચીફ ઓફિસરશ્રીને અગાઉ પણ જાણ કરેલી હતી. તેમ છતાં ચીફ ઓફિસરશ્રી 3 કલાકે અમારું આવેદનપત્ર સ્વીકારેલું. તેમજ મામલતદારશ્રીને પણ અમે આ આવેદનપત્ર આપેલું છે, જેને મામલતદારશ્રીએ તરત જ સરકારશ્રી સુધી અમારો આવેદનપત્રનો પ્રતિસાદ પહોંચાડેલો છે, જેથી ઘટતું અમે કરવા વિનંતી. અને પ્રાંત સાહેબે અમારી રજૂઆતને યોગ્ય ધ્યાને લઈ અને કીધું કે આમાં ઘટતું તરત જ કરવામાં આવશે, કારણ કે આ લોકોનો પ્રશ્ન છે, આ કોઈ સંસ્થાનો નથી. જેથી કરીને પ્રજા સાથે અન્યાય થતો હોય તો આમાં યોગ્ય કરી આપવામાં અમે પાછી નહીં કરીએ. નગરપાલિકા દ્વારા જે આવેદનપત્ર સ્વીકારવાનું હતું તેમાં 3 કલાક જેવો સમય થયો, તેમ છતાં ચીફ ઓફિસર શ્રી હાજર ના રહેતા વેપારી આલમમાં એક ગભરાટ પ્રકારનું ફેલાઈ ગયું કે જો આપણે આવેદનપત્ર દેવા આવતા હોય તેમ છતાં ચીફ ઓફિસર હાજર ન રહેતા હોય તો આમાં લોકોના કામ કેવી રીતના કરતા હશે આ લોકો.